ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સૂજી બટેટાના રોલ. તો એના માટે આપણે આ 1 કપ સૂજી લીધી છે અને 2 બટેટા આપણે બાફીને લીધા છે, થોડાક લીલા ધાણા લીધા છે અને આદુ ને મરચાં એ તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો. આપણે આમાં 4 થી 5 મરચાં નાખ્યા છે અને થોડુંક આદું, કેમ કે આમાં બીજી તીખાસ આપણે કાંઈ નથી લીધી એટલે એટલું આપણે જોહે એમ. અને મસાલામાં આપણે હિંગ લીધી છે થોડીક, 1 ચમચી આપણે તલ લીધા સફેદ, થોડીક હળદર, અડધી ચમચી આપણે જીરું આખું, અડધું લીંબુ લીધું છે અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ પાણીને ગરમ મૂકી દેવું. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે પાણી નાખશું. તો 1 કપ સૂજી લીધી છે આપણે, તો આમાં આપણે 1.5 કપ જેટલું પાણી નાખશું. તો પાણીને આપણે ગરમ થવા દેવું, ઢાંકી દેવું. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે આ રીતે એકદમ. તો આમાં આપણે બધા મસાલા નાખીશું. તો હિંગ નાખી દેવું અને જીરું, અને મીઠું સ્વાદ પ્રમાણે. સૂજી આવે એટલે એ પ્રમાણે નાખવું પડે. સફેદ તલ અને આદુ મરચાં અને હળદર. આ બધું આપણે થોડીક વાર ઉકળવા દેવું. મસાલા નાખ્યા પછી ધાણા ભાજીને લીંબુ પછી. તો સૂજી પ્રમાણે પાણી જોઈએ, સૂજી અલગ અલગ હોય. તો એવું લાગે આપણે જરૂર લાગે તો સાઈડમાં થોડુંક ગરમ પાણી કરીને રાખી દેવાનું એમ. અને થોડીક વાર ઢાંકી દેવું, એક ઉફાણો આવવા દેવું. તો આપણે જોઈ લઈએ હવે. તો આ રીતે ઉફાણો આવી જવો જોઈએ. હવે આપણે આમાં આ સૂજી નાખીશું. તો થોડી થોડી નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં આ રીતે. ગેસ ધીમો કરી દઉં અને આપણે હલાવી લઈશું આ રીતે. થોડીક વાર થવા દઉં આમાં. એકદમ ધીમો ગેસ રાખશું અને થોડીક વાર ઢાંકી દઉં વરાળમાં. થોડીક જ વાર આમથું. તો હવે જોઈ લઉં. અડધીક મિનિટ માટે જ રહેવા દેવાનું. તો ગેસ આપણે હવે બંધ કરી દઉં. આને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. એટલે ઠંડુ થઈ જાય એમ. તો આને થોડીક વાર આપણે ઠંડુ થવા દઈશું. તો આપણે થોડુંક ઠંડુ થઈ ગયું છે. આપણે આ રીતે અડી હગીએ એવું હોવું જોઈએ એમ, કેમ કે એમાં પછી બટેટા આવશે એટલે થઈ જાય. તો આ બટેટાને આપણે આમાં રાખી દઉં. બધાય બટેટામાં નાખી દઉં માવો કરી. તો આમાં આપણે બટેટા નાખી દીધા છે આ રીતે. એકાદું થોડુંક કાચા જેવું લાગતું હતું તો એને આપણે છીણી નાખ્યું. ઘણીવાર એવું થાય, નવા બટેટા હોય ને તો વચ્ચે અમુક રહી જાય કાચા જેવું. તો આને આપણે છીણી નાખ્યું છે અને આમાં લીલા ધાણા નાખી દેવું અને લીંબુ. થોડુંક તેલ નાખશું આપણે, 2 ચમચી જેટલું.
આ બધું આપણે મિક્સ કરી લેવું. એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દે હું તરવા માટેનું. એને આપણે હાથથી એકદમ બધું મિક્સ કરી લેવું આમાં. મીઠું જરૂર પડે તો નાખવાનું. આપણે બટેટા બાફવામાં નાખ્યું હોય અને ઓમાં નાખ્યું હતું એટલે નહીં જરૂર પડે લગભગ. ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે તો નાખવાનું. તો બધું આપણે મિક્સ કરી લેવું એકદમ. આ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે આમાંથી રોલ વારી લેવું. તો થોડુંક આપણે તેલ હાથમાં લગાવી લેવું. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એમ. આ રીતના આપણે બનાવશું. તો બધા આપણે આ રીતે વારી લેવું. કંઈક એવું હોય મહેમાન આવ્યા હોય તો કંઈ ફરસાણ બનાવવાનું હોય તો આપણે ભજીયાને એવું તો બનાવતા જ હોય, પેટીસ ને એવું, પણ આ રીતે કંઈક અલગ જ બનાવી શકીએ એમ. અને ઘરમાં પડેલી વસ્તુથી જ બની જાય એમ. સૂજી રવો તો આપણા ઘરમાં હોય જ, બટેટાય હોય અને મસાલાય હોય બધું, આદુ મરચાં લસણ આ તે જે કાંઈ લસણ નાખવું હોય તો નાખ્યો કે આપણે આમાં નથી નાખ્યું, લીલા મરચાં ને બધું. તો બધાય આ રીતે વારી લેવું આપણે. તો આપણે આટલા વારી લીધા છે. તો તેલ એકવાર ચેક કરી લેવું થોડુંક નાખીને નાના. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે હવે તરવા નાખી દેવું. બીજા પછી વારશું આપણે. આ રીતનો એકદમ ગરમ તેલ જ જોઈએ, કેમ કે ગરમ તેલમાં નકર એમાં તેલ ચડી જાય. એટલે આ રીતે આપણે જે રીતે ભજીયા બનાવી એ જ રીતે એમ. તો જેટલા એકવારમાં આવે એ રીતે નાખવાના. બકડીયું થોડુંક નાનું છે તો આપણે ઓછા નાખીશું, કેમ કે નાખ્યા ભેગું તેલ ઉપર આવે આ રીતે. તો આને આપણે થોડાક આ રીતના બ્રાઉન થાય એવા તરી લેવું. તરત નહીં ચમચો અડાડવાનો, નહીં તો આની જેમ ચોટી જાય. જે પહેલાં નાખ્યું એમાં જ ચમચો અડ્યો એટલે. તો આને તરી લેવું આપણે. અને આપણે આ રીતના તરાવા દેવાના, બ્રાઉન જેવા થાય એવા. તો આને આપણે કાઢી લેવું. તો બીજા બધાય આપણે એ જ રીતે તરી લેવું. અને એ કાઢી લેવું. એકદમ સરસ થઈ ગયા છે. તો કંઈક નાસ્તા માટેની કંઈક નવીન વસ્તુ એમ. આ બીજા બધાય આપણે એ રીતે તરી લેવું. થોડુંક અલગ લાગે એમ. એવું નથી કે મહેમાન આવે તો જ બનાવવાના, આપણે ઘરમાંય ખાઈ શકીએ એમ બનાવીને નાસ્તામાં. આ બધાય આપણે એ રીતે તળી લેવું. અને આ તરાય ત્યાં આને વારી લેવું. તો આપણે આટલા તરી લીધા છે અને એક ઘાણું આમાં થાય છે. તો 1 કપ સૂજી ને 2 બટેટામાં એટલે એટલા બન્યા એમ. લગભગ 23 નંગ જેવા થયા છે. તો આને આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત ખાવામાં લાગે ને. કેચઅપ એ સર્વ કરશું. વચ્ચે કેચઅપ રાખી દેવું. આ એક આપણે કાપીને જોઈ લઈએ. ઉપરથી સરસ એકદમ મસ્ત ટેસ્ટી ખાવામાં. કેવા બીના? મસ્ત બીના. ભાઈ અમારે ટેસ્ટ કરી લીધું એટલે એને ખબર પડી ગઈ ટેસ્ટ કેવો આવી ગયો. તો તૈયાર છે આપણા સૂજી બટેટાના રોલ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સૂજી બટેટાના રોલ.